મિત્રો, આજના વિડીયોમાં આપણે સપ્ટેમ્બર મહિનાના અગત્યના દિવસો જોઈશું જે આવનાર આ બધી જ પરીક્ષાઓ માટે ઉપયોગી થશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને પૂરો જુઓ, કેમ કે આ વિડીયોની અંદરથી જ ત્યાં પ્રશ્નો પૂછાય છે। ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રથમ છે 5 સપ્ટેમ્બર। 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ છે તે ઉજવવામાં આવે છે, જેને ટીચર્સ ડે કહીએ છીએ। ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે, શિક્ષક દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 5 સપ્ટેમ્બર। આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, ફિલસૂફ, વિદ્વાન અને મહાન શિક્ષક ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે ઉજવવામાં આવે છે। અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પૂછે તો પણ તમને ખ્યાલ હોવો જોઈએ, કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ। રાજેન્દ્ર પ્રસાદ છે તે રાષ્ટ્રપતિ હતા અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે તે ઉપરાષ્ટ્રપતિ હતા। તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના વિકાસમાં શિક્ષકોના યોગદાન અને બલિદાનને બિરદાવવાનો છે। આ દિવસે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા છે તે વ્યક્ત કરે છે। 8 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ હોય છે, ઇન્ટરનેશનલ લિટરસી ડે। તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો। યુનેસ્કો દ્વારા 1966માં આ દિવસની ઉજવણીની શરૂઆત છે તે કરવામાં આવી હતી। તેનો હેતુ સમાજમાં સાક્ષરતાનું મહત્ત્વ સમજાવવાનો અને દરેક વ્યક્તિને શિક્ષણનો અધિકાર મળે તે સુનિશ્ચિત કરવાનો છે। આ દિવસે સાક્ષરતાના ક્ષેત્રમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવે છે અને લોકોને સાક્ષરતા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે। તો 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ। 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ હોય છે, ખૂબ જ અગત્યનું છે હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર। ભારતમાં હિન્દી ભાષાના મહત્ત્વ અને તેને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। 14 સપ્ટેમ્બર 1949ના રોજ ભારતીય સંવિધાને હિન્દીને રાજભાષા તરીકે સ્વીકારી હતી, તેથી આ દિવસની પસંદગી છે તે કરવામાં આવી છે। ક્યારે? 14મી સપ્ટેમ્બર 1949ના રોજ હિન્દી શું છે? તો એ રાજભાષા છે। આ દિવસનો ઉદ્દેશ્ય હિન્દીના પ્રચાર પ્રસારને વેગ આપવાનો છે। 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ હોય છે, વર્લ્ડ ઓઝોન ડે 16 સપ્ટેમ્બર। 16 સપ્ટેમ્બર 1987ના રોજ મોન્ટ્રીયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। આ પ્રોટોકોલનો હેતુ ઓઝોન સ્તરનું રક્ષણ કરવાનો હતો। આ દિવસની ઉજવણી લોકોને ઓઝોન સ્તરના મહત્ત્વ અને તેના સંરક્ષણ માટે જાગૃત કરવા માટે કરવામાં આવે છે। તો વર્લ્ડ ઓઝોન ડે 16 સપ્ટેમ્બર યાદ રાખજો। 21 સપ્ટેમ્બરના રોજ વિશ્વ શાંતિ દિવસ હોય છે, ઇન્ટરનેશનલ ડે ફોર પીસ। સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ દિવસનો મુખ્ય હેતુ વિશ્વમાં શાંતિ અને અહિંસાને પ્રોત્સાહન આપવાનો છે। આ દિવસે બધા દેશો અને લોકો વચ્ચે શાંતિ જાળવવાનો સંદેશ છે તે આપવામાં આવે છે। ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ 21 સપ્ટેમ્બર। 27 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પ્રવાસન દિવસ, વર્લ્ડ ટુરિઝમ ડે ઉજવવામાં આવે છે। આ દિવસની ઉજવણી સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન UNWTO દ્વારા કરવામાં આવે છે, વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન। તેનો ઉદ્દેશ્ય પ્રવાસનનું સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય અને આર્થિક મહત્ત્વ દર્શાવવાનો છે। આ દિવસ પ્રવાસનને પ્રોત્સાહન આપીને આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક સમજને વેગ આપવા માટે છે તે ઉજવવામાં આવે છે। વર્લ્ડ ટુરિઝમ ડે, વિશ્વ પ્રવાસન દિવસ 27 સપ્ટેમ્બર।
હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછાય છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ભારતમાં શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? બીજો પ્રશ્ન, 14 સપ્ટેમ્બરે કયો દિવસ ઉજવાય છે? ત્રીજો પ્રશ્ન, વિશ્વ ઓઝોન દિવસ કઈ તારીખે આવે છે? ત્રણેના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આ વિડીયો આપને આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.